તો આજે ગયા હોળીના દર્શન કરવા. તો સવારમાં યુગને સ્કૂલે મોકલીને હું તૈયાર થઈ ગઈ. એટલામાં યુગ સ્કૂલેથી હોળી રમીને આવી ગયો અને જેવો ઘરે આવ્યો એવી એણે પિચકારી પકડી લીધી અને એના ફ્રેન્ડ જોડે રમવા માંડી ગયો. તો મેં પણ એને ફુગ્ગા ફુલાવી આપ્યા. પછી એ રમે છે અને મેં ઘરમાં જઈને કામ કર્યું. બહાર આવીને જોયું તો બંને જણ ભૂત બની ગયા છે. થોડી વાર રમવા દઈને એને નવડાવીને હું આવી ગઈ ધાબા પર. કાલે અમે પણ અહીં રમ્યા હતા તો એની હાલત પણ ખરાબ છે, પણ આજે તો ધાબાને કચરો વાળીને સાફ કરીશ. ધૂળેટી પછી જ એને ધોઈશ. હવે ઉપર આવી જ ગઈ છું તો છોડને પણ પાણી છાંટી દીધું અને અંદર આવીને કપડાનો ઢગલો છે તો એ કપડાં વાળીને મૂક્યા. પછી જે નીચે લઈ જવાની વસ્તુ લઈને નીચે આવી ગઈ. થોડી વાર બેઠી એટલામાં તો અર્બન ક્લેબમાંથી એસી સર્વિસ બુક કરાવી હતી તો એ આવી ગયા એટલે એમણે એસી સર્વિસ કરી. પછી સાંજ પડી એટલે જમવાનું બનાવીને યુગને જમાડી દીધો. પછી અમે તૈયાર થઈને પૂજાની થાળી લઈને પહોંચ્યા હોળીના દર્શન કરવા. ત્યાં થોડી વાર ઊભા રહીને દર્શન કરીને ઘરે આવીને જમવાનું જમ્યા. તો આવો રહ્યો હોળીનો દિવસ. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ જરૂર કરજો.